મીડિયા પર ફેમસ થવા માટે રીલ બનાવવાનો શોખ બે બાઇક ચાલકોને ભારે પડી ગયો। ગોધરામાંથી પસાર થતા ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરના પ્રવેશ પ્રતિબંધિત હાઈવે પર સ્પોર્ટ્સ બાઇકથી સ્ટન્ટ કરવામાં આવ્યો હતો અને વિડીયો બનાવી તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયા પર નજર રાખી રહેલી ગોધરા તાલુકા પોલીસે રીલના આધારે બંને બાઇક ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ બંને બાઇક ચાલકોએ ફરી ક્યારેય જાહેર માર્ગ પર રેસ કે સ્ટન્ટ કરીને વિડીયો નહીં બનાવવાની બાહેધરી આપી માફી પણ માંગી હતી। તો પંચમહાલ ગોધરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા રીલ બનાવવામાં આવી છે। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયો છે। રાજેશ, જે પ્રમાણે આ પંચમહાલ ગોધરાની ઘટના કે જ્યાં યુવકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે રીલ ઉતારે છે, શું અપડેટ આખી ઘટનામાં અને કાર્યવાહી શું કરવામાં આવી? ગોધરાથી પસાર થતો દિલ્હી મુંબઈ કોરિડોર રોડ પર છે, તેના ઉપર જે રેસિંગ બાઇકો છે તેના દ્વારા કેટલાક યુવકો દ્વારા રેસ લગાવવામાં આવી હતી અને રેસ લગાવીને જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો। ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અપલોડ કરતા જ પંચમહાલ પોલીસ છે તેના દ્વારા હાલ સોશિયલ મીડિયા પર ખાસ બાજ નજર રાખવામાં આવી રહી છે અને આ પ્રકારની જે હરકતો કરતા હોય છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ જ પ્રકારે ગોધરા તાલુકા પોલીસ દ્વારા જે આ વિડીયો બનાવવામાં આવ્યા હતા તે બંને યુવકોની અટકાયત કરવામાં આવી છે, સાથે જ બંનેની બાઇક ડિટેન કરવામાં આવી છે અને બાઇક ડિટેન કર્યા બાદ પોલીસ સમક્ષ જે આ રીલ બનાવનાર છે તેઓ માફી પણ માંગી છે અને ફરી ક્યારે આ પ્રકારની હરકત નહીં કરે એવું પણ જણાવ્યું છે। જ્યારે રીલ બનાવી ત્યારે જે જોમજોશ હતો તે તમામ પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી આ બંને બાઇકર્સનો ઉતરી ગયો હતો અને પોલીસ દ્વારા હાલ પણ જે આ પ્રકારના હરકતો કરનાર છે, જે રીલ્સ બનાવે છે ફેમસ થવા માટે, તેની સામે બાજ નજર રાખવામાં આવી રહી છે। જી રાજેશ, સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં અવારનવાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે, જાણે કોઈ પણ પ્રકારનો કાર્યવાહીને લઈને ડર ન હોય, પોલીસનો ડર ન હોય તે પ્રકારના વિડીયો બનાવવામાં આવતા હોય છે, એટલે શું આ પ્રકારની પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળતી હોય છે? ચોક્કસ જે પ્રકારની કેટલાક ચોક્કસ યુવકો છે તેના દ્વારા હરકત કરવામાં આવતી અને આ હરકત સામે પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવતી હોય છે અને સાથે સાથે વારંવાર જે પ્રકારે આ પ્રકારે જે લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોય છે તેનું પોલીસ દ્વારા એકાઉન્ટ પણ બંધ કરાવવામાં આવતું હોય છે અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેથી હાલ જે પંચમહાલ જિલ્લામાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટેની જે રીલ અને સ્ટન્ટ કરવામાં આવતા હતા તેના પ્રમાણમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બાઇક દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર રેસ કરી હતી બે બાઇકો વચ્ચે અને દિલ્હી બોમ્બે હાઈવે પર ટુ વ્હીલર બાઇકનો અલાઉડ હોવા છતાં એની ઉપર રેસ કરી હતી અને કાયદાનો પાલનનું ઉલ્લંઘન કર્યું હતું। એ મારી ભૂલ છે અને મને મારી ભૂલ પર પછતાવો છે। હવે પછી હું દિલ્હી બોમ્બે હાઈવે કે અન્ય કોઈ રોડ પર રેસ નહીં કરું। તો પંચમહાલ ગોધરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં યુવકો દ્વારા સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં જે ભારતમાલા હાઈવે છે તેના પર સ્ટન્ટ કરવામાં આવ્યા હતા અને તે સ્ટન્ટ કરવો તે લોકોને ભારે પડ્યો છે, કારણ કે એ સ્ટન્ટ કર્યા બાદ વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને તે વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો। તો તે આખો જે વિડીયો છે તે પોલીસના નજરે આવતા કાર્યવાહી કરવામાં આવી છે। જે બંને બાઇકો છે તે ડિટેન કરવામાં આવી અને ત્યારબાદ જે યુવકો દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો હતો તેમની પાસે માફી પણ મંગાવવામાં આવી હતી। આવનારા સમયમાં ફરી કોઈ વખત આ પ્રકારની ઘટનાને અંજામ તે લોકો નહીં આપે અને આ પ્રકારે રેસ તેમજ સ્ટન્ટ નહીં કરે જાહેર માર્ગ પર, તેવી પણ તેમના દ્વારા માફી માંગવામાં આવી છે। તો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવારનવાર આ જે યુવકો છે તેમના દ્વારા આવા સ્ટન્ટ કરવામાં આવતા હોય છે। પીઆઈ અશોક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। અશોક સર, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે યુવકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવારનવાર આ પ્રકારના વિડીયો ઉતારતા હોય છે, એટલે શું તેમને કોઈ ડર નથી હોતો કે શું આખરે હોય છે? 15 તારીખે ભારતમાલા દિલ્હી મુંબઈ હાઈવે ઉપર આ પ્રકારે મોટરસાયકલ દ્વારા યુવાનો દ્વારા એક પ્રકારે રેસ જેવું આયોજન થયું હતું। પોલીસને જાણ થતા ગોધરા તાલુકા પોલીસ અને જિલ્લા ટ્રાફિકની ટીમ પહોંચી ગઈ હતી, તેથી કેટલાક યુવાનો ભાગી ગયા અને જે ધ્યાનમાં આવેલ ત્યાં સ્થળ ઉપરથી એક મોટરસાયકલ મળી આવેલું અને તે આધારે આપણે પોલીસ દ્વારા ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNS, MV એક્ટ વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ જે છે યુવાનો એમાંથી 2 યુવાનોને પકડી પાડવામાં આવેલ છે અને તેઓને તેમની ભૂલનો અહેસાસ થયો છે અને આ બાબતે તેઓએ સ્વયં ભવિષ્યમાં આ પ્રકારે તેઓ કોઈ હાઇલાઇટ થવા માટે કે કોઈ આવી રેસમાં ભાગ નહીં લે તે પ્રકારની એક મેસેજ પણ શેર કરેલો છે અને આ પ્રકારે ભવિષ્યમાં કંઈ ન બને
તે માટે યુવાનોને આહવાન કરવામાં આવે છે કે તમે આ પ્રકારે આ ભારતમાલા હાઈવે ઉપર 2 વ્હીલર 3 વ્હીલર અને ટ્રેક્ટર એલાઉ નથી તો તેને પ્રવેશ કરશે નહીં, અને કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની તાલુકા અને જિલ્લા ટ્રાફિક દ્વારા કામગીરી કરવામાં આવશે. જી અશોક સર, એટલે આજના જે યુવકો છે, જે યુવાનો છે, તેમને આપ શું ખાસ કહેવા માંગશો? કારણ કે આ આજની વસ્તુ નથી, આ અવારનવાર દર બીજા દિવસે આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં સ્ટન્ટ એ લોકો દ્વારા કરવામાં આવતા હોય છે ફેમસ થવાના ચક્કરમાં. એટલે શું એવી ઠોસ કાર્યવાહી કરવામાં આવશે કે પછી માત્ર માફી મંગાવી લેવામાં આવશે? આ બાબતે 15 મોટરસાયકલ ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે પ્રકારે અમને નંબરોની હકીકત મળે છે તે પ્રકારે અમે તે વાહનને કબજે કરીએ છીએ અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરીએ છીએ. અને આ સિવાય જે કોઈ ગ્રામ્ય સ્તરે અને શહેરમાં ત્યાં પણ યુવાનોની વચ્ચે આ પ્રકારે મળવાનું થાય છે અને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ કરીને પણ લોકોને જાગૃત કરવામાં આવે છે કે મોટરસાયકલથી થતા અકસ્માતો અને વાહન અકસ્માતોથી બચવા માટે આ પ્રકારના રેસ અને અતિ ગતિ ન રાખે તે માટે સમજ કરવામાં આવે છે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ હતા પીઆઈ કે તેમના દ્વારા સ્પષ્ટ એવો સંદેશ યુવકોને આપવામાં આવ્યો છે કે ઠોસ કાર્યવાહી કરવામાં આવશે અને અતિ ગતિ જે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે તેના પર રોક લગાવવામાં આવે. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તો અસામાજિક તત્વોએ બગીમાં લગાવી છે આગ. તો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગોમતીપુરના સલાટનગરનો બનાવ સામે આવ્યો છે. 2 વ્હીલર પર આવેલા 2 શખ્સો આગ લગાડીને ફરાર થઈ ગયા છે. તો આગ લગાડવાની આ ઘટના સામે આવી છે. બગીમાં આગ લગાડી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો અમદાવાદની આ ઘટના કે જ્યાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય અને કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, બગીમાં આગ લગાવી દેવામાં આવી, આખરે કારણો શું સામે આવી રહ્યા છે? જે ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ જે પ્રકારે આ બનાવ બન્યો છે ગત મોડી રાતનો આ બનાવ છે અને ગોમતીપુરના સલાટનગર વિસ્તારની અંદર આ બનાવ બન્યો છે. એક એક્ટિવા ઉપર 2 વ્યક્તિઓ આવ્યા હતા અને તેમના દ્વારા બગીમાં આગ ચાપીને તેઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના જે સીસીટીવીમાં પણ કેદ થયેલી જોવા મળી રહી છે. જોકે સદનસીબે આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ જે પ્રકારે આ ઘટના બની હતી તેને લઈને જે સ્થાનિકો હતા તેઓની અંદર પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમના દ્વારા પણ કડકમાં કડક કાર્યવાહી માટેની હાલમાં માંગ કરવામાં આવી છે. જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં લાખોના દારૂ સાથે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. લાખો રૂપિયાનો દારૂ અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યો. 34 લાખથી વધુની કિંમતના દારૂ અને બિયરના ટીન ઝડપી પાડવામાં આવ્યા છે. 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તો ભરત મોરી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 3 આરોપીઓની શોધખોળ હજુ શરૂ છે. તો લાખો રૂપિયાનો જે દારૂનો જથ્થો છે, બિયરના ટીન છે, તે મળી આવ્યા છે અને આ સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, લાખો રૂપિયાનો દારૂ સાથે જે શખ્સ છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે, શું અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી કોમલ, વાત કરવામાં તો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત મોડી રાત્રે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે રોડ ઉપર જે પિતૃકૃપા નામની હોટલ આવેલી છે ને ત્યાંથી એક ટ્રકમાંથી 34 લાખથી પણ વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેમજ બિયરના ટીનના જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. 34 લાખથી પણ કિંમતની વધુનો આ જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના કહી શકાય કે વાસગાળિયા ગામના જે ભરત મોરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કે કરણ રબારી નામના વ્યક્તિ દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું પોલીસની તપાસમાં છે તે સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા અજાણ્યો વ્યક્તિ કે જે દારૂનો જથ્થો મોકલનાર છે તેની તેમજ ટ્રકના માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. કોમલ. જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.